તો અત્યારે રાજકોટથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અગ્નિકાંડમાં 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ મોટા સમાચાર। ઘટના બાદ રાત્રે 3 કલાકે શરૂ થયેલી એસઆઈટીની તપાસમાં સીએમ અને ગૃહમંત્રીની સીધી નજર હેઠળ આજે સાંજ સુધી વધુ કડક પગલાં લેવાઈ શકે તેવી શક્યતા છે। 5 લોકોમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનર, એન્જિનિયર, માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર અને 2 સિનિયર પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 5 લોકોને અગ્નિકાંડમાં અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ છે કે આ તમામ લોકોની ભૂમિકા આમાં કઈ રીતની રહી હતી એ તમામ તપાસ કર્યા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હરેશ ગુર્જર અમારી સાથે જોડાઈ ગયા છે। હરીશભાઈ, અત્યારના એક મોટા સમાચાર કહી શકાય, એક આશા જાગી છે કે ચલો આ કાર્યવાહી છે ઝડપથી થઈ રહી છે। અગ્નિકાંડમાં 5 અધિકારીઓને અત્યારે સસ્પેન્ડ કર્યાના સમાચાર મળ્યા છે। જી બિલકુલ, જે પ્રકારે એસઆઈટીની રચના કરવામાં આવી હતી, ઘટનાના તરત બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને તપાસ સમિતિ નિમવામાં આવી હતી। સુભાષ ત્રિવેદી સિનિયર આઈપીએસ અધિકારી છે તેમના નેતૃત્વમાં, અને 72 કલાકની અંદર રિપોર્ટ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું। ઘટના બન્યા બાદ રાત્રે 3 વાગે આ તપાસ કમિટી સ્થળ પર પહોંચી હતી અને તેનો જે પ્રાથમિક અહેવાલ આવી ચૂક્યો છે તેના આધારે જે માહિતી મળી રહી છે એ મુજબ 5 લોકો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દોષિત લાગી રહ્યા છે અને તેના આધારે એમને 5 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના મુખ્ય ટાઉન પ્લાનર, જેની આ જવાબદારી છે, એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકાના એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને માર્ગ અને મકાન વિભાગના એક ડેપ્યુટી એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત આ વિસ્તારની અંદર ફરજ બજાવતા સિનિયર 2 પીઆઈને પણ, પોલીસ ઇન્સ્પેક્ટરને પણ ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। આમ ક્યાંક ને ક્યાંક ઘટના બાદ રાજ્ય સરકાર જાગી છે અને હવે કડક પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા જે તપાસ શરૂ કરવામાં આવી છે તેના પર સતત નજર પણ રાખવામાં આવી રહી છે અને તે આધારે જ આજે સાંજ સુધી વધુ કડક પગલાં લેવાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે। બિલકુલ। અને હરીશભાઈ, TV9 પણ સતત આની માહિતી આપણે પહોંચાડી રહ્યા છીએ। ગઈકાલે ગ્રાઉન્ડ ઝીરો પર આપણી જે ટીમ છે, ટીમ પણ કહી રહી હતી કે તમામ જે અધિકારીઓ છે એ સહયોગ નથી આપી રહ્યા, પોતપોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે। ટાઉન પ્લાનર એન્જિનિયર હોય કે પછી માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર હોય, આ તમામ લોકોની જવાબદારીમાંથી એઓ છટકતા હતા અને આજે આ સૌથી મોટો નિર્ણય કરાયો કે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પરંતુ હવે શું આ સિવાયના પણ કોઈ કડક પગલાં લેવામાં આવશે? ચોક્કસ, કારણ કે TV9 બતાવ્યું પણ છે અને આ દેખીતી રીતે છે, જ્યારે 4 વર્ષથી ગેરકાયદેસર રીતે ચાલતો આ પ્રકારનો મોલ જ્યારે મોતનો મોલ બનતો હોય તો ચોક્કસ જ જવાબદાર એના માટે ક્યાંક ને ક્યાંક તમામ તંત્રની અંદર આવતા અધિકારીઓ જ છે। ફાયર વિભાગથી લઈને પોલીસ વિભાગથી લઈને મહાનગરપાલિકા, આ તમામ લોકો આના માટે જવાબદાર છે અને તેથી જ TV9 પણ ગઈકાલે બતાવ્યું હતું જવાબદાર કોણ। આ તમામ લોકો જેના અંદર જેની જવાબદારી હતી, જેની ચકાસણી કરીને કે કોઈ પણ એક વ્યક્તિએ, કોઈ પણ એક વિભાગે જો નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હોત તો કદાચ આ ઘટનાને રોકી શકાય હોત અને માટે જ એસઆઈટી આ તપાસની અંદર જવાબદાર લોકોના નામો હવે બહાર આવશે અને તે આધારે હવે એક્શન લેવામાં આવશે। અને હરીશભાઈ, એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે આ 5 લોકોમાંથી કોની શું જવાબદારી હતી, કેમ કે જેમના વહાલસોયા ગયા છે, જેમના પરિવારનો મોભી ગયો છે, જેમના સભ્યો ગયા છે, એ લોકો આ 5 લોકોમાંથી ઓળખવા માંગતા હશે કે કોની એવી કચાશ રહી કે એમનો ઘરનો માળો છે વિખેરાઈ ગયો છે। એટલે ટાઉન પ્લાનર એન્જિનિયર હોય કે માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર હોય, આ તમામની શું જવાબદારી રહેતી હોય છે? સામાન્ય રીતે કોઈ પણ બાંધકામની શરૂઆત થાય ત્યારે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાંથી તેની મંજૂરી લેવામાં આવતી હોય છે। ક્યાંક ને ક્યાંક આ કાયમી બાંધકામ નથી એ પ્રકારનું સ્ટ્રક્ચર બતાવવામાં આવ્યું હતું, એટલે ટાઉન પ્લાનિંગ વિભાગે પોતાની ફરજ ચૂક કરી છે। તેની તપાસ માટે ગયેલા એન્જિનિયરોએ એની અંદર જે બાંધકામ છે, જે કન્સ્ટ્રક્શન છે, જે આખો મોલ તૈયાર થયો હતો, જે ગેમ ઝોન તૈયાર થયો હતો, તેની અંદર રહેલી ભૂલોને પણ છાવરી છે, માટે એમની જવાબદારી છે। માર્ગ અને મકાન વિભાગ જે વિસ્તારમાંથી આ માર્ગ પસાર થતો હોય છે, માર્ગ પર જો બાંધકામ તૈયાર થયું હોય તો ત્યાં કોઈ ઘટના દુર્ઘટના બને તો તે સમયે કેટલી ઊંચાઈ સુધીનું બાંધકામને મંજૂરી આપી શકાય એ પ્રકારની જવાબદારી એમની રહેતી હોય છે। અને ખાસ કરીને ત્યાં ગેમ ઝોન ચાલતો હોય, મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય, માટે પોલીસ વિભાગની પરવાનગીની પણ જરૂર પડતી હોય છે અને તેમાં પણ પોલીસ વિભાગે કચાશ રાખી હોય એવું લાગી રહ્યું છે અને તેના આધારે
તે સિનિયર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બિલકુલ હરીશભાઈ, આભાર આપનો તમામ જાણકારી બદલ. તો 5 લોકોમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનર એન્જિનિયર, માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર અને 2 સિનિયર પીઆઈને સસ્પેન્ડ કરવાના અત્યારે સમાચાર મળ્યા છે.